10 મિનિટમાં બનાવો ફ્રેન્ડ્સ મીણબત્તીમાંથી 200 જેટલા દીવડા. જી હા ફ્રેન્ડ્સ, તમે આ રીતે દીવડા બનાવીને રાખી લેશો ને એટલે તમારે દિવાળીમાં ફક્ત આ રીતે દીવો પેટાવાનો જ રહેશે. દિવાળીમાં દીવા બનાવવા, તેલ પૂરવા, તે ઝંઝટમાંથી ફ્રેન્ડ્સ હવે તમને છુટકારો મળી જવાનો છે. ફક્ત તમારે દીવો પેટાવાનો જ રહેશે જો તમે 10 મિનિટ તહેવારો પહેલાં આ કામ કરી લેશો તો. આ રીતે દીવડા બનાવીને તમે મહિનો સુધી તેને સ્ટોર પણ કરી શકો છો. ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી. ફ્રીજ વગર પણ સરસ એવા દીવડા બહાર જ સારા રહે છે ફ્રેન્ડ્સ. તો આ રીતે દિવાળી ઉપર દીવડા બનાવી લેવા જોઈએ જેથી આપણા સમયની બચત થાય. દિવાળી ઉપર આપણે સરસ એવા નવા કપડાં પહેરેલા હોય તો દીવા કરવામાંથી ઝંઝટમાંથી તમને છુટકારો મળી જવાનો છે ફ્રેન્ડ્સ. આસાન રીતે તમે સરસ એવા દીવા બનાવીને તૈયાર કરીને રાખી શકો છો. તો અહીંયા આપણે મીણબત્તી લીધી છે. તમારે જેટલા દીવડા બનાવવા હોય ને તે મુજબ મીણબત્તી લેવાની છે. મીણબત્તીનું કોઈ પરફેક્ટ માપ નથી. તમારે જેટલા દીવડા બનાવવા છે તે રીતે તમારે મીણબત્તી લઈ લેવાની છે. પછી આ રીતે મીણબત્તીને આપણે થોડી વચ્ચેથી કટ કરી લેશું જેથી છે તેને આપણે મેલ્ટ કરવાની છે. તો મેલ્ટ કરવામાં આસાની રહે એટલા માટે. તો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને ખૂબ જ યુઝફુલ થવાનો છે અને તમારા પૈસાની પણ બચત થવાની છે. આટલા દીવા તમે માર્કેટમાં ખરીદવા જાઓ તો 200 થી 300 રૂપિયામાં તમને પડે છે, પણ ફ્રેન્ડ્સ તમે ઘરે તેને 10 થી 20 રૂપિયામાં જ તૈયાર કરી શકો છો. તો આ રીતે કોઈ પણ એક વાસણની અંદર આપણે જેમાં મેલ્ટ કરવી છે મીણબત્તી તેમાં ઉમેરી દેશું આ બધી મીણબત્તી. અને સાથે જ આપણે થોડું એવું ફ્રેન્ડ્સ ઉમેરવાનું છે કપૂર, કારણ કે આપણે દીવડા કરીએ ને તેની અંદર કપૂર ઉમેરતા હોય છે. કપૂર ઘરમાં પેટાવાથી જે ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તે દૂર થાય છે, એટલે આપણે પૂજા પાઠની અંદર કપૂરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો તમારે જેટલું કપૂરનો ઉપયોગ કરવાનો છે ને તેટલું કપૂરને આ રીતે દસ્તાની મદદથી સરસ એકદમ ફાઇન પાવડર રેડી કરી લેવાનો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવો આપણે કપૂરનો પાવડર રેડી કરી લીધો છે. આની અંદર તમારે કોઈ પણ બીજા ફ્લેવર ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય છે. તો આ રીતના એક પેકેટમાં કપૂર આવે છે તે આપણે લીધેલું છે. તમે અહીંયા કોઈ પણ પ્રકારનું કપૂરનો ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો હવે આપણે દીવડા શેમાં બનાવવાના છે તે જોશું. તો મારી પાસે આ રીતે બરફની તૂટી ગયેલી ટ્રે છે, તેનો ઉપયોગ કરીને આપણે આમાં દીવડા રેડી કરવાના છે. તમારી પાસે સિલિકોન મોલ્ડ હોય, ચોકલેટ મોલ્ડ હોય, તેનો ઉપયોગ કરીને પણ તમે આ દીવડા રેડી કરી શકો છો. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આમાં કેટલા બધા 50 નંગ જેટલા દીવડા તો આસાનીથી બની જશે. તો આ રીતે આપણે વાટ લઈ લીધી છે, જે આપણે દીવાબત્તી માટે ઉપયોગ કરતા હોય તે વાટનો ઉપયોગ કરેલો છે. તો આ રીતે થોડી આપણી દિવેટ છે તેને ખોલી લેવાની છે જેથી આપણે તેને આસાનીથી તેની અંદર સ્ટીક કરી શકીએ. તો આ રીતથી ફ્રેન્ડ્સ તમે દીવડા બનાવી લેશો ને એટલે તમારા સમયની અને પૈસાની પણ બચત થવાની છે. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ એવા આપણે અહીંયા બધી વાટું છે તેને ખોલી લીધી છે અને સાઈડમાં આપણે મીણબત્તીને પણ મેલ્ટ થવા માટે રાખી દીધી છે. ડાયરેક્ટ ગેસ ઉપર આપણે તેને મેલ્ટ નથી કરવાની, આ રીતે આપણે તેને ધીમે ધીમે મેલ્ટ કરવાની છે. જો ડાયરેક્ટ ગેસ ઉપર મેલ્ટ કરવાનો હોય ને ફ્રેન્ડ્સ તો તમારે શું કરવાનું, નીચે પાણી રાખી દેવાનું, પછી તેને વરાળે મેલ્ટ થવા દેવાની. પણ આ રીતે આપણે ઇલેક્ટ્રિક સગડી ઉપર તેને ગરમ કરી રહ્યા છીએ એટલે મીણબત્તી છે તે અંદરથી બળી નહીં જાય. પણ ડાયરેક્ટ ગેસ ઉપર તમારે ફ્રેન્ડ્સ ક્યારેય તેને ગરમ નહીં કરવાની. તો તેની સાથે જ ફ્રેન્ડ્સ આપણે થોડું એવું અહીંયા વેજીટેબલ ઘીનો ઉપયોગ કરેલો છે. વેજીટેબલ ઘી છે તે સરસ જામી જાય છે એટલે આપણે તેનો ઉપયોગ કરેલો છે. પણ ફ્રેન્ડ્સ અત્યારે ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે ને તો તમે અહીંયા દેશી ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણે 11સથી વાઘ બારસ, ધનતેરસ, 14, દિવાળી છે ત્યાંથી લઈને આપણે દેવ દિવાળી સુધી દીપદાન કરતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ. તો આ રીતે જો આપણે દીવા બનાવીને અગાઉથી રાખી દેશું તો આપણા સમયની અને પૈસાની બંનેની બચત થવાની છે. તો આ રીતે સરસ મીણબત્તી મેલ્ટ થઈ જાય ને પછી તેના જે રૂછા છે દોરા તે આપણે હટાવી દેવાના છે. જો તમારી પાસે દિવેટ નથી ને ફ્રેન્ડ્સ તો શું કરવાનું, આ દોરા છે તેને નાના નાના ટુકડામાં કટ કરીને તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. તો અહીંયા બધી વસ્તુ સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. તો હવે સાથે આપણે કપૂર પણ ઉમેરી દઈશું. અને આ દીવડા જો તમારે ફ્રેન્ડ્સ કલરફુલ બનાવવા છે ને તો તમારે તેની અંદર મીણિયા કલર ઉમેરી દેવાના. મીણિયા કલર ઉમેરશો ને તેને લીધે શું થશે ફ્રેન્ડ્સ, આ દીવાનો કલર છે તે સરસ એવો કલરફુલ આવશે. તો તમે મીણિયા કલર પણ ઉમેરી શકો છો. તો હવે આપણું અત્યારે સરસ એવું બેટર મેલ્ટ થઈ ગયું છે મીણબત્તીવાળું. તો હવે આ રીતે તેને મોલ્ડમાં સેટ કરી દેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે મોલ્ડની અંદર થોડું થોડું મિશ્રણ ઉમેરી રહ્યા છીએ. તમારી પાસે આવું મોલ્ડ નથી ને ફ્રેન્ડ્સ તો ચાના જે નાના ડિસ્પોઝેબલ કપ આવે છે ને તેનો ઉપયોગ કરીને પણ તમે આ દીવા બનાવી શકો છો. જેવા તમે બજારમાંથી લઈ આવ્યો છો તેવા સુંદર એવા દીવા બનીને રેડી થાય છે. પણ આ દીવા તમને 50 રૂપિયા 100 રૂપિયા જોડીમાં મળતા હોય છે જે ખૂબ મોંઘા હોય છે ફ્રેન્ડ્સ. પણ ઘરે તમે તેને નજીવી ખર્ચમાં તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવા આપણા દીવા
રેડી થઈ રહ્યા છે. તો હવે આ રીતે આપણે બધું મિશ્રણ છે તે મોલ્ડમાં ઢળાઈ જાય ને પછી શું કરવાનું છે, આપણી દિવેટ હતી ને તે લઈ લેશું અને દિવેટને આ રીતે ઉપરની દાંડીવાળી સાઈડ છે ને તે પહેલાં આપણે બોળી દેવાની આ રીતે મીણબત્તીવાળા મેલ્ટેડ મિશ્રણની અંદર, પછી આ રીતે સીધી કરી દેવાની, જેથી શું થશે, આપણે દીવડો પેટાવીએ ત્યારે આસાનીથી દીવડો પેટાઈ શકે એટલા માટે. તો આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા સરસ એવા દીવા રેડી થઈ રહ્યા છે અને આ ચેનલ ઉપર ફ્રેન્ડ્સ આપણે દિવાળી સ્પેશિયલ ડેકોરેશન જે વેસ્ટ મટીરિયલમાંથી રેડી કરેલું છે તો તે વિડીયો પણ ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો. હવે આને આપણે 10થી 15 મિનિટ માટે આમનમ જ સેટ થવા માટે રાખી દઈશું. તો 10થી 15 મિનિટમાં સરસ એવી મીણબત્તીવાળું મિશ્રણ છે તે જામી જશે. તમે જોઈ શકો છો. ઉતાવળ હોય ને તો 5 મિનિટ માટે ફ્રીઝરની અંદર રાખી દેવાનું. પછી હલકા હાથે તમે આ રીતે થોડું એવું તેને સ્ટર્ન કરશો ને એટલે તમે જોઈ શકો છો સરસ એવા આપણા દીવા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, દેખાવ પણ ખૂબ જ સુંદર આવી રહ્યો છે. તો આ રીતે દીવા બનાવીને એરટાઇટ બોક્સની અંદર ભરીને તમે મહિનો સુધી આ દીવા સ્ટોર પણ કરી શકો છો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલા સુંદર એવા લાગી રહ્યા છે. બસ તમારે દીવડો ઉમેરવાનો અને ફક્ત તમારે આ દીવો જ પેટાવાનો છે. કાંઈ જ મોટી તામઝામ નથી. પાણીના દીવા આપણે બનાવીએ છીએ ને ફ્રેન્ડ્સ, તેની અંદર પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો મેં અહીંયા પાણીમાંથી જ આ દીવડા બનાવેલા છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કેટલા સુંદર એવા લાગી રહ્યા છે આ દીવડા. આમાં તમારે નથી દિવેલ પૂરવાની ઝંઝટ કે નથી દીવડો બનાવવાની ઝંઝટ ફ્રેન્ડ્સ. ફક્ત આ રીતે પેટાવાનું જ રહેશે. જો તમે 10 મિનિટ ખાલી આ દીવડા બનાવી લીધા તો 10 મિનિટમાં 200 જેટલા દીવડા બનાવીને તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. તો આ રીતે દીવડા જરૂરથી ટ્રાય કરજો. તો બધા જ વ્યુઅર્સને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.